ગીતા કર્મ કરવાનો ઉત્સાહ આપે છે. જ્ઞાનીઓને જ્ઞાન ગંગામાં ડૂબકી મારવાનો ગીતા ચાન્સ આપે છે. વૈયાકરણીઓને શબ્દ લાલિત્ય જોવા મળે છે. ભક્તોને ગીતામાં ભક્તિ જોવા મળે છે. યોગીઓને યોગનું માર્ગદર્શન મળે છે. ધ્યાન યાત્રીઓને ધ્યાનનું માર્ગદર્શન મળે છે. બ્રહ્મજ્ઞાનીઓને દૈવી સંપત્તિઓનું અને બ્રહ્મનું જ્ઞાન માનવા મળે છે. અને સંન્યાસ અને કર્મનું સામંજસ્ય એટલે યુનિટી બતાવવાની અંદર આવે છે. અને આટલું જો ઓછું લાગતું હોય તો પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી કહે છે ગીતાની અંદર ભગવાને અમને એટલા બધા આશ્વાસન આપ્યા છે. આશ્વાસન એટલે કન્સોલેશન. કન્સોલેશન એટલે ભગવાન કહે છે દીકરા તું બી નહીં, હું બેઠો છું. અને આ એક વાત ખબર પડે ને એટલે યુ લીવ ઇન એ ડિફરન્ટ વર્લ્ડ. અને ભગવાન શું કહે છે? ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા શાશ્વત શાંતિમ નિગચ્છતિ કૌંતેય પ્રતિજાનીહિ નમે ભક્ત પ્રણશ્યતિ. ક્ષિપ્રમ એક મિનિટમાં ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા શાશ્વત શાંતિમ નિગચ્છતિ કૌંતેય પ્રતિજાનીહિ નમે ભક્ત પ્રણશ્યતિ. અને આને અનુભૂતિ થાય. આ બોલવું એક વાત, બોલવા માટે બધા હોશિયાર છે, પણ આની અનુભૂતિ થાય કે પ્રભુ તું મારું ધ્યાન રાખીશ. હવે ભાગવતભાઈ આપણે આવલું આવી ગયું છે અધરમ મધુરમ. ઓકે, હવે હું 1 મિનિટ કૃષ્ણ ભગવાનની શંકર ભગવાન એમનું શું વર્ણન કરે છે હવે હું બોલું અને A.R. રહેમાન બોલે, એ બે વચ્ચેનો ડિફરન્સ. અને that's why I want you all to understand it. અને પછી શું થાય મારાથી તમે બધા કંટાળી ગયા છો, which is obvious from now. So હું માત્ર શંકર ભગવાન કૃષ્ણનું વર્ણન કરે છે એ શ્લોક પૂરો કરીશ અને પછી કેવી રીતે જ્ઞાનની ટોચની અવસ્થા એ કૃષ્ણ, સંગીતની ટોચની અવસ્થા એટલે A.R. રહેમાન, આ બેનું કોમ્બિનેશન. And once again, I play with the team. I don't play on my own. I'm never on my own. You all are part of my team, and the top team is that. Whereas he is there, પછી આપણે જે અધ્યાય શરૂઆત કરશું તો શંકર ભગવાન કેવી રીતે કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરે છે. જય સ્વરૂપમ જયદમ જયેશમ જય કારણમ પ્રવદમ જયદાનામ ચમ વંદે તમ અપરાજિતમ વિશ્વમ વિશ્વેશ્વરેશમ ચ વિશ્વેશ્વમ વિશ્વકારણમ વિશ્વાધારમ ચ વિશ્વસ્તમ વિશ્વકારણકારણમ વિશ્વરક્ષાકરણમ ચ વિશ્વઘનમ વિશ્વજમ પરમ ફલબીજમ ફલાધારમ ફલત્વમ ચ તત્ફલપ્રદમ તેજઃ સ્વરૂપમ તેજોદમ સર્વતેજસ્વિનાંબરમ ઇત્વે મુક્ત્વા ત્વં નત્વાં રત્નસિંહાસને વરે. ઇતિ શંભુકૃતમ સ્તોત્રમ યોજનમ સંયતમ પઠેત સર્વસિદ્ધિર્ભવે તસ્ય વિજયશ્ચ પદે પદે સતતમ વર્તતે મિત્રમ. શંકર ભગવાન કહે છે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન થાય તો શું થાય? કૃતમ સ્તોત્રમ યોજન સંયત પઠેત. શંકર ભગવાન એ રચિત આ સ્તોત્ર જો આપણે રોજ વાંચી તો સર્વ સિદ્ધિર ભવે તસ્ય, તમને બધી સિદ્ધિ મળે. તસ્ય વિજયશ્ચ પદે પદે. પછી સતતમ વર્ધતે મિત્રમ, આપણા મિત્રનો વધારો થાય. ધનમ ઐશ્વર્યમ એવત, આપણું ધન વધે, આપણું ઐશ્વર્ય વધે. શત્રુ સૈન્યમ ક્ષયમ યાતિ, આપણા કોઈ પણ શત્રુ ન થાય. અને દુઃખાની દુરિતાની છે, આપણું કોઈ પણ દુઃખ આપણાથી દૂર થઈ જાય એની ગેરંટી ભગવાન આપે છે. આ શંકર ભગવાને ગાયેલું સ્તોત્ર છે. આના પછી બ્રહ્માએ પણ ગાયું છે, આના પછી વિષ્ણુએ પણ એમનું ગાયું છે. પછી આપણે વાત કરીશું. હવે આ હું બોલ્યો અને હવે A.R. રહેમાન, they will be able to listen it. Yes, Bhagavad, all of them, please Diko. ખૂબ ભાવથી. Yeah? Can we have the mic? Sure. Well, that's the best thing.
રશ્મિ ખૂબ ભાવથી ખૂબ પ્રેમથી એક ટોચનો મુસલમાન આઈ વોન્ટ યુ ટુ અન્ડરસ્ટેન્ડ એક ટોચનો ધર્માત્મા વ્યાસ બેનું કોમ્બિનેશન જુઓ યુ આર ઇન અ ડિફરન્ટ વર્લ્ડ હજી થોડું લાભ થાય તો બધા અને આ વૈષ્ણવો છે એટલે આધાર મધુ આપણે ગાય છે અને આજુ આ ભક્તિ તારે રોવાટા ઉભા થઈ જવા અને આ થવું છે અહીંયા चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपते अखिलं मधुरं 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 अखिलं मधुरं સંભળાય છે ને પાછળ બધા ભગવાનનું બધું મધુર ને આપણું આ વિચાર આવવો જોઈએ જો આ ન આવે ને તો સાંભળવું ખોટું છે પ્લીઝ ડોન્ટ સાંભળતા ભગવાનનું ચાલવાનું મધુર ને મારું અને આને મને આમ કર્યું આને મને આમ કર્યું આને આમ કર્યું આને આમ આ વિચાર કરજો જેને ન લાગતું તો મને તેવું લાગે એટલે હું આ બહુ સાંભળ્યું ready to worry chill out much easier એમનું નૃત્ય મધુર એમનું સત્ય એમનું ગીત મધુર એમનું સત્તમ એમનું લોકતમ મધુર અને આપણે બધા તરણમ મધુરમ એમનું હરણમ મધુરમ અને આપણું સુધાબેન આપણું હરણમ કેવું હે આપણે કેવો નવીની બેન
આ ક્યાં મને બોર કરે છે, જવા દો ને ઘરે. હા, ભગવાનનું બધુંય મધુર અને મારું નથી. ધીસ ઇઝ માય ઓપન કન્ફેશન. અને મારે આવું થવું છે. 3 વર્ષ 3 જન્મ 3 જન્મ, 30 જન્મ 30 જન્મ આપ્યા ભગવાન તમને. અને that concept થી વેસ્ટ ઓફ ધ લાઈફ. અને 30 વર્ષના આ જન્મમાં પ્રયત્ન છે, ગેરંટી. સલીલમ મધુરમ. ભગવાન જે રમતા હોય ને એ પાણી મજૂર થઈ જાય, અને આપણે પાણી અડીને તો પાણી ગંદુ થઈ જાય. આજથી 5000 વર્ષ પહેલા, કોઈ કે 10,000 વર્ષ પહેલા યમુનામાં કૃષ્ણ ભગવાન રમ્યા હતા. આજે આપણે એ પાણી પીવી છે અને માથે ચડાવી. શું કામ? ભગવાને કઈ વાંધો નહીં, બંધ કરી દો, કઈ વાંધો. The whole idea is આ concept હજી મને I wanted to have a very loud noise. અને આપણા હૃદયની અંદર ગરી જાય. આપણા હૃદયની અંદર જતું નથી. એટલે આપણે શું કહ્યું છે? અધરમ મધુરમ ને. અધરમ મધુરમ ગઈ ને તારું રોવું આવું કે મારો ભગવાનનું બધુંય મધુર ને મારું બધુંય કર્કશ, અને મારું કર્કશ ન થાય એટલા માટે આ ટીમ. અને આ ટીમ આવી રીતે વધતી જશે. આ ટીમ આવી રીતે વધતી જશે. અને આ ટીમ જેમ જેમ વધશે, આપણો ધીરે ધીરે મૂકું છે ને, આપણો ધીરે ધીરે વિકાસ. વોટ ઇઝ લાઈફ? આપણે તો બધો અહીંયા સિનેમાના સોંગ્સ પણ છે, પણ હવે બીજા સિનેમાના સોંગ્સ નહીં ગાઉં. પણ जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है, एक प्यार का नगमा है, मौजों की रवानी है, जिंदगी और कुछ भी नहीं, અને હું તેરી મેરી કહું ને એટલે અરુણાબેન ન સમજે કે મારી ને એની, મારી અને કૃષ્ણ ભગવાન. પછી ભેગી આવે તો જુદી વાત છે. પછી મોનાબેન ભેગી આવે, હર્ષાબેન ભેગી આવે, પંડિતજી ભેગા આવે, જીતુભાઈ ભેગા આવે, દિનેશ કુમાર ભેગા આવે, આપણે બધાય ભેગા થઈને આ એક આ વિચારધારા આવે ને કે ધીસ ઇઝ લાઈફ. હું રહ્યો, હું જીવો. હજી મારી પાસે અડધો પોણો કલાક છે અને હજી ગીતાના 3 અધ્યાય ઉપર બોલવાનું છે. અને મોરારી બાપુની જેમ આપણું એવું જ થવાનું છે કે પહેલા અધ્યાયની શરૂઆત થાય એની પહેલા ટાઈમ પૂરો થશે. પણ એનીવે 3:30 કલાક. મારે તો પછી એવું છે ને, હી ઇઝ ધ બોસ. અને એટલા માટે ને ફરીથી હું કહું છું, આઈ લવ હિમ. જેમ પરાગ છે એમ ભાગવત છે. અને મેં કાં તો આ બધાને કીધું છે, આપણે તો ગીતાની શરૂઆતની અંદર અમારે આ બધું આવે. 5 પાંડવો અને 6ઠો કર્ણ, આ બધાને ખબર હશે. 5 પાંડવ. તો 5 પાંડવ એટલે કોણ? તો બધા વિચાર કરે કે પાંડવ એટલે મારા 5 પાંડવ એટલે કોણ હશે? તો આ બધા વિચાર, બધાની વિચાર કેવી રીતે ખબર છે? પેલો પરાગ હશે, બીજો અર્જુન હશે, ત્રીજો યુધિષ્ઠિર એટલે પરાગ, અર્જુન એટલે અર્જુન, ભીમ એટલે ભાગવત. કાં તો રેશિયો ચેન્જ થઈ જાય, બધું ચેન્જ થાય. ભાગવત, પછી નિલેશ, પછી મિલન. એમ અમારે 3 આ દીકરા છે, એ તમને બધાને ખબર છે. ભાગવત, નિલેશ ને મિલન, અર્જુન, પરાગ અને મારો રવિ પુત્ર. અમારે 6 થઈ ગયા, 6 દીકરા. ક્યાં ગયા અમારા પુત્ર? ગુમ થઈ ગયા. ક્યાં? આ 6 દીકરા છે. અને એમાં કર્ણ કોણ? આ બધા વિચાર કરે. એટલે બધા વિચાર એમ કરે કે કર્ણ કોણ હોઈ શકે? કે કર્ણ, આ જો ભારતનો દાખલો આવે ને તો કર્ણ હેઝ બીન રિજેક્ટેડ. પાંડવનો દીકરો, પણ એ કૌરવ તરફ હતો. પણ કર્ણ જેવો દાની, કર્ણ જેવો મહાવીર, કર્ણ જેવો ત્યાગી મેં નથી જોયો. ભાગવત એનું જુદું વિશ્લેષણ આપશે.
અને he is entitled for his opinion. અને મારો કર્ણ કોણ? મારો પરાગ. Everything he is willing to give in. Daddy, તમારું તમારું તમારું. આ કમ્પ્યુટર હું લાવ્યો મારા માટે વાપરવા માટે, નોટ ધેટ ઇમ્પોર્ટન્ટ, પણ કોઈ પણ વસ્તુમાં પરાગ આપ્યું. એટલે 5 પાંડવ અને 6ઠો કર્ણ. કૃષ્ણ ભગવાને ભલે કીધું છે પાંડવા નામ ધનંજય, પણ એક બાજુ કર્ણ, એક બાજુ ભીષ્મ પિતામહ અને એક બાજુ કર્ણ મૂકો તો આપણું મહાભારત થાય. નહીં તો મહાભારત પણ યાદ ન રહે. અને મહાભારત આપણે બધા શું સમજી છીએ ખબર છે? મહાભારત કરીને એટલે ઘરમાં મહાભારત થાય. Forget it. And that concept we want to clear it. My son will give it more detail about that. My loveliest son. He will give you more detail on that. પણ મહાભારત એટલે શું? આ અનુભૂતિ થાય કે આ હતા એટલે અમને કોઈ યાદ કરે છે, નહીં તો ભૂલાઈ ગયા હોત તમે. અને કૃષ્ણને અને રામને કાઢવા માટેની જે વેસ્ટર્ન વર્લ્ડની તૈયારીઓ છે, ઇટ ઇઝ સો મચ. અને અમારા જેવા ગાંડા આવી રીતે નીકળી. તમે કૃષ્ણને યાદ તો કરો, તમે અર્જુનને યાદ તો કરો, તમે મહાભારતમાં યાદ તો કરો, તમે ભીષ્મ પિતામહને યાદ તો કરો. અને હું તો હંમેશા આ કહું છું, ભીષ્મ પિતામહે ક્યારે ગાયું હતું? આપણે એમની ભીષ્મ સ્તુતિની અંદર વિષ્ણુ સહસ્ત્રનામ મરતી વખતે 10 દિવસે વિષ્ણુ ભગવાન ભીષ્મ પિતામહ પડ્યા છે, અને પછી 29 દિવસે ઉત્તરાયણ આવે છે, અને ત્યારે ભીષ્મ પિતામહે વિષ્ણુ સહસ્ત્રનામ ગાયું છે. અને વિષ્ણુ સહસ્ત્રનામમાં શું કહેવાય છે? યસ્ય સ્મરણ માત્રેન જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. ખાલી યાદ કરીને, વિષ્ણુ સહસ્ત્રનામ યાદ કરીને આપણે તો 1000 જન્મના પુણ્ય, આ પાપ બધા નષ્ટ થઈ જાય અને પુણ્ય તમને મળે. આવા ભીષ્મ પિતામહ ન હોત. અને આ અનુભૂતિ આગળ આમાં આપણે કહેશું, પેલા અધ્યાયમાં કહેશું, બીજા અધ્યાયની અંદર કહેશું, પણ શ્રી અરવિંદ ગીતા કેવી રીતે સમજાવે છે? It's a different concept altogether. શ્રી અરવિંદ આપણને શું સમજાવે છે? કે આપણી ચેતના નિમ્નગત છે, નિમ્નમુખી છે, અધોમુખી છે. અને એનો બહુ સારો ઉદાહરણ શ્રી અરવિંદ આપે છે. અને કેવી રીતે આપે છે? એ કહે છે આપણે ઘડો હોય ને, પાણીનો ઘડો, બધાને ખબર છે, આપણે જો ખુલ્લો આમ ઊભો રાખી તો અંદર પાણી પડે. પણ આપણે બધા એવા હોશિયાર, બાપના દીકરા તો ન કહેવાય, માના દીકરા તો ન કહેવાય, પણ એટલા હોશિયાર કે આપણે આપણો ઘડો ઊંધો રાખીએ. એટલે ગમે તેટલા સંતો ઉપર નાખે, ગમે તેટલા મહારાજે નાખે, ગમે તેટલી કથાઓ સાંભળી, પણ તોય શું? કથા સાંભળી ફૂટ્યા કાન તોય ના આવ્યું બ્રહ્મ. અને બ્રહ્મ જ્ઞાન એટલે શું? હું એનો છું, હું છું, અને મને લઈ જાય તો ખરો. હું જાઉં એની પહેલા, હું કહું ત્યારે મને લઈ જાય. ત્યાં સુધી એની દેન નથી કે મને લઈ જાય. અને આપણે બધા ભગવાન. અને આ કોક વાર હોસ્પિટલમાં જાય ત્યારે ખબર પડે આપણને. અને આના માટે આ પાછો ગાન પણ શું કામ છે હું તમને કહું. રામદેવ સ્વામીને રોજ આજે આ 4 દિવસ નહીં સંભળાય, બાકી 5:30 થી 6:30 સુધી રામદેવ સ્વામીને સાંભળવાનું. અને રામદેવ સ્વામી શું કહે છે? કોઈને ડાક્ટર પાસે એક્સેપ્ટ ઇટ ઇઝ ઇમરજન્સી એન્ડ યુ હેવ ટુ ડુ એક્સિડન્ટ થયો હોય અને તમારું ઓપરેશન કરવું પડે તો તમારે ડાક્ટર પાસે જવું જોઈએ. નહીં તો હમણાં મારી બેનને ડાક્ટર 2 જણા કહેશે, મારા બેનને બનેવી 2 જણા, અને બીજા 2 અમારી ભનકીને ક્યાં જતા રહ્યા. બધા કે તમે શું અમારો ધંધો ચોપટ કરવા બેઠા છો કે શું? We don't need doctors. Doctors are required when we going to die. અને આપણને ઓલી આપવાની હોય ને, શું આપે પંડિતજી? તમને વધારે ખબર છે. વ્યવસ્થા મોર્ફિન. હા, નાની બેનને ખબર પડે. મોર્ફિન આપે ને ત્યારે ડાક્ટરની જરૂર છે. ત્યાં સુધી ડાક્ટરને કઈ બેસો તમારા ઘરે. આ અનુભૂતિ અહીંયાથી કેવું જોઈએ. અને અમે બધા કેવા
ડાયાબિટીસની આટલી ટેબ્લેટ છે, બ્લડ પ્રેશરની આટલી ટેબ્લેટ છે. ક્ષમાબેન શું કહો છો? હા, થાઇરોઇડની આટલી ટેબ્લેટ છે, ડાયાબિટીસની. પછી આમાં તો એવા હોશિયાર હોય. હા, અમારે એમાં અમારા ભાઈ શરૂઆત જ કરી આપણે. પછી બાકી આમ જાઓ એ દેખાય અમારા બાપુ જોશીજી. હા, તેરી અમે પાછા અમારા ભાઈ સાથે મેં વાત કરી થોડી. આમ તો આમ ગોઈંગ પર્સનલ. ધ હોલ થિંગ ઇઝ હું શિખામણ દેવા આપવાની બદલે we are all talking together. I want you all to understand it. આપણી મનસ્થિતિ શું હોવી જોઈએ, આપણી સ્વ સ્થિતિ શું હોવી જોઈએ, આ ગીતા આપણને સમજાવે છે. ગીતા શું સમજાવે છે માડી? આપણી સ્વ સ્થિતિ, સ્વમાં સ્થિત થવું. સ્વમાં સ્થિત થવું એટલે પણ તોય અસ્થિત થઈ જવાય એનું શું કરવાનું? અહમ બ્રહ્માસ્મિ. કાંઈ વાંધો થાય, એ તો શરીર છે, થવાય, કાંઈ વાંધો નહીં. અહમ બ્રહ્માસ્મિ. આ શ્રી અરવિંદ આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે. આ હું સમજવાનો પ્રયત્ન કરું છું. અને અગેન મને આવડતું નથી, મારાથી મોટા શ્રી અરવિંદના ભક્તો અહીંયા છે. 5 વાર પોંડિચેરી જઈ આવ્યા છે, જેમના માતુશ્રી પિતાશ્રી પોંડિચેરીના આશ્રમની અંદર જઈને પોતાનું પરિપૂર્ણ યોગદાન આપ્યું છે. એવા વંદનીય મારા બનેવી. આઈ એમ પ્રાઉડ ઓફ હિમ. આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ હિમ. પંડિતજી who has done. એમને જે માની સેવા કરી છે મેં નથી કરી. હું તો હજી મારી માને વઢું છું, હમણાં કહું છું હું વઢું છું, પણ હું એટલા માટે નથી વઢતો. હું એટલા માટે વઢું છું, પ્રાણાયામ કરો, બીજું કાંઈ નહીં. માંદા પડો કાંઈ વાંધો નહીં, પ્રાણાયામ કરો. પણ જે સેવા મારા પંડિતજીએ કરી છે, આઈ સેલ્યુટ યુ ફોર દેટ. અને શ્રી અરવિંદ આપણને કેવી રીતે આ સમજાવે છે. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. કે આ જેવી રીતે શ્રી અરવિંદ આપણને સમજાવે છે, આપણને વિશ્વમાં જે અંત વગરની નિર્માણની વિવિધતાઓ જોઈ છે. આપણે બધા ડિફરન્ટ છે. યસ, એવરીબડી એગ્રીઝ ફોર ધેટ. નોબડી સેઝ નો ફોર ધેટ. આપણે બધા જુદા છીએ. શ્રી અરવિંદ આપણને સમજાવે છે આ નિર્માણોની વિવિધતા જોઈએ છીએ, તેનાથી પર અને સાપેક્ષ એટલે રિલેટિવ જીવનના દેખીતા ભેદભાવની પાછળ, જીવનના દેખીતા ભેદભાવની પાછળ સચેતન સતતા, સચેતન એટલે કન્ટિન્યુઅસ ચેતનનો, સતતાની વિશાળ એકતા આવી રહેલી છે. અને આ સનાતન અદ્વૈતને આધીન, અદ્વૈત વડે ટકી રહેલી સનાતન છે અને અદ્વૈત વડે ટકી રહેલી છે. શું ટકી રહેલી છે? આત્માની શાશ્વત અનેકતા. I want you all to understand. આત્મા બધાની શાશ્વત અનેકતા. તમે બધા જુદા જુદા છો, આપણે બધા જુદા જુદા છીએ, પણ આ બધાની અનેકતા શેના ઉપર આધારિત છે? કૃષ્ણ ઉપર. અને હવે મહાભારતને જુઓ, શું કે છે? ભીષ્મ પિતામહ પ્લેડ હિઝ રોલ. એ પ્રમાણે રોલ કરે તો કૃષ્ણનું મહત્વ આવે. એ કર્ણ રોલ કરે તો કૃષ્ણનું મહાભારત આવે. આખી પ્રકૃતિ પુરુષના અધીન છે. અને એ પુરુષ શ્રી કૃષ્ણ. કૃષ્ણાપી અપી પરમ તત્વમ અહમ ન જાની. આગળ શું કે છે? શ્રી અરવિંદ આપણને સમજાવે છે કે જો ગીતા સમજવું હોય તો પાના 520 થી 522 ગીતાના નિબંધો, એના ઉપર એ કે છે ઈશોપનિષદ સમજવું જોઈએ. તો ઈશોપનિષદ સમજવું હોય તો શું કે છે? ઈશોપનિષદ સમજાવે છે બ્રહ્મનું વર્ણન કરતા કરતા, બ્રહ્મ એટલે શું? તે ગતિ કરી છે, તે નથી કરતું, તે સ્થિર છે, તે એક છે, તે અનેક છે, તે વિદ્યા અને અવિદ્યા બંને છે, અને બંનેને સમગ્ર રૂપે જાણવું જોઈએ. બંને બાજુનો સ્વીકાર, સત અને અસત, અને સત અને અસત્ય પર એવા બ્રહ્મને અધોમુખી ચેતનામાંથી ઉર્ધ્વમુખી ચેતના તરફ પ્રયાણ કર્યા પછી એને જાણવાનો પ્રયત્ન એટલે ભક્તિ. હવે ઈશોપનિષદથી અટકતા નથી. પછી આગળ આપણને સમજાવે છે કે તમારે માંડુક્ય ઉપનિષદ વાંચવું જોઈએ. માંડુક્ય ઉપનિષદ વાંચો તો શું કે છે? સર્વ ખલુમ ઇદમ બ્રહ્મ અયમાત્મા બ્રહ્મ. બધું ખલુમ છે, ખોટું છે, બ્રહ્મ સાચું છે. અયમાત્મા બ્રહ્મ, હું બ્રહ્મ છું.
પછી હજી આગળ આપણને સમજાવે છે કે તમારે કેનોપનિષદ સાંભળવું જોઈએ. કેનોપનિષદ સાંભળીએ એટલે શું કેવું છે? ન ઇદમ યત ઉપાસ્યતે, આ અક્ષર જેની ઉપાસના થાય છે તે એ નથી. આ અક્ષર જેની ઉપાસના થાય છે એ નથી. એ કેનોપનિષદ છે. પછી શ્વેતા ક્ષેત્રોપનિષદ ઉપર સમજાવે છે, ત્વમ કુમારઃ ઉત્વા કુમારી ત્વમ જીર્ણો દંડેન વચસી. આ બા એ હું છું, આ યંગ છોકરો એ હું છું, આ દસ એ હું છું, આ પરાગ એ હું છું. આની અનુભૂતિ એકવાર વિચારમાં આવે ને એટલે કોઈમાંય જો કાંઈ વાંક હોય ને તો એ વાંક મારો, કારણ કે હું એના સુધી પહોંચ્યો નથી. ધીસ ઇઝ ઇન્ડિયન કલ્ચર, ધીસ ઇઝ હાઉ વી હેવ લીવ. એટલે આપણી જે ધર્મ છે ને ઇઝ નોટ ગવર્મેન્ટ બેઝડ. ઇફ યુ સી આજ સુધી મુસ્લિમ ધર્મ જુઓ ગવર્મેન્ટ, ક્રિશ્ચિયન ધર્મ જુઓ ગવર્મેન્ટ બેઝડ. આપણો ધર્મ સ્વાયત્ત ધર્મ સમાજ, સ્વયં શાસિત ધર્મ સમાજ. અને અમારા જેવા ગાંડા ગાંડા નીકળતા જાય. અમે તો હજી જેને કહેવાય ને કે પાસેરામાં પહેલા પૂરી કહેવાય ને, હું ને ભાગવત પાસેરામાં પહેલો પહેલો. આના માટે આ મુરારી બાપુ છે, એકથી એક ગણો, રામદેવ સ્વામી છે, અવધેશાનંદજી છે, એકથી એક મહાપુરુષો. they kept going on, they kept burning it. અને લાઈફ આવે ને જતી રહે, doesn't make any difference. લાઈફ આવે ને જતી રહે. what we do, પ્રભુ છે, પ્રભુ